આવી ગયું બ્લોગ માંથી પૈસા આવી તો અને કોક આલ લે કે ભાગ ના મળા હાલો માર તો કોક આપવું જો તાણે તો ભાગ આલી એ પેલું તો જો ગાઈસ અમે તો રસ્તામાં ઉભા રહી છીએ એક બ્લોગ બનાવ્યો અને વાતાવરણ જોવો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ નહીં પૂજા જોરદાર મોર જેવા ત્રણ મોર એમ વાયરો મસ્ત જોરદાર ખુલ્લી જગ્યા ખરા ને ચારે કોર જો આમ વાતાવરણ છે આજુબાજુ બધું આ રીતે રોડ ઉપર હતા ને આ રીતે ખેતર હોત તો એટલું મસ્ત મજા આવત હેલેટી ફેમિલી કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ બધાની જે માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ અત્યારે સવારમાં આપણે ઉઠી ગયા છીએ હવે આપણે જઈએ છીએ નીચે અત્યારનું વાતાવરણ તમને બતાડું ચલો મસ્ત સરસ મજાનું છે વાતાવરણ હવે આપણે જઈએ છીએ નીચે ગુડ મોર્નિંગ તમને બેન ગુડ મોર્નિંગ શું કરો લે વેલા વાહ છે તો આપણે જઈએ છીએ ઘરમાં હવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રશ્મિકા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવા શું કરો લે તારે ના પોલીસ કરો એમ ના કરો ચાલે નહીં નકને પોલીસ મારી ગુડ મોર્નિંગ વિરમ નકને પોલીસ મારી પડે શું કહો મમ્મી તને નકને પોલીસ મારી પડે ના મારે ચાલે નહીં મોસ મારે ના તો નકને પોલીસ મારે ને જે નકને પોલીસ મારે તામ ચસ કાલે કલર રંગો હા ચાર કાળો ને એક વ્હાઈટ અને વિડીયો મો જોડે લાગે તો હું તો જોડે નહીં તમારે જોડી હતી જાજાની જેટલી હતી કેટલી હતી એ સ્તરે દુકાનમાં ગઈ હમ નકરમાં શિક્ષક મળે પડી એવું ચોકાને તો બજારમાં કે બજારમાં જતી ચલા વાડી આવી સસ્તી કહે એવી આ દવારી આ દવારી હા આ એરી વી વાળી હો તારી ઈવાઈ છે વી સસુના પ્રશ્ન જોશે એવું ચાલ ચાલ લો આવ જો 10 વાર પેશો તો 100 વાર પેશો પણ એક જ વસ્તુ એક જેવું લાગે ક્વોલિટી અલગ આવો હા ક્વોલિટી અલગ આવો ક્વોલિટી એક જ હોય તો લોકો એટલે ક્વોલિટી ચડે રાખજો મન બગા આવી ના જો કાઈ આ રંજીભાઈ આ રંજી આપણો 10 વાર રંગી જો આપણો 20 વાર 50 વાર રંગતા નહીં હો સાચી આ તો વળી રંગે તો રંગ ના રંગી તો એ ચડે જાય કે બે રંગ છે તો રંગવા ના ક્વોલિટી ઓકે રશ્મિકા બેન નવરા થઈ ગયા ના હું મમ્મી જય માતાજી મિત્રો અમારી યુટ્યુબમાં બહુ સપોર્ટ કરજો અને અમારા આવા નવા વિડીયો આવતા રહેશે રોજ નવા વિડીયો આવશે પણ તમે અમને સપોર્ટ કરો જ હા રોજ બ્લોગ આવશે હા અને અમારે રોજ બ્લોગ આવશે નવા અને તમે અમને સપોર્ટ કરો સપોર્ટ કરશો ને તો અમારું તો કોઈ થોડું તો સારું થશે મારા આશીર્વાદ તમને બધાને મળશે અમે સપોર્ટ કરો અમારે સપોર્ટની બહુ જરૂર એ તમે મને સપોર્ટ કરજો યુટ્યુબમાં જો ગાઈસ મમ્મી તો કહી દીધું છે સપોર્ટ કરજો પણ તમે સપોર્ટ કરજો અમને ખબર વિશ્વાસ છે તમે સપોર્ટ કરશો તમે કરશો જ અમને વિશ્વાસ તો છે ગાઈસ પણ તો એમ કરજો ને થોડા અમને આગળ વધારજો હા તો અમે તેથી એટલે મમ્મીને મોટિવેશન બનાવ વિડીયો બનાવવાનો બ્લોગમાં આવવાનો હા વિડીયો વાયરલ થઈ એટલે વિડીયો વાયરલ થાય તો અમને એમ કહું ઉત્સવ આવે તો વિડીયો બનાવવા જ છે નવા હા એટલે થોડે અમને જોશ આવે તો વિડીયો બનાવવા જ છે હા સાચી એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો રશ્મિકા બેન તમારું કેવું હા સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો યુટ્યુબમાં એમ ના એમ છે તમારું કરવું જ પડે સપોર્ટ કરવો પડે અને મમ્મી વિરમ નેહા છે જતો ને બે ત્રણ દાડા વિરમનો જોર આવે ને આ જતો એને ના આવે તો પપ્પા જોડે મોકલી દો કરી આપો હા ગાય તમાર વિરમનો જોર આવે ને તે હવે એને કઈ આપવા મોકલી દઈએ જેના તો પેલા હા અને જેને કઈ ચાલે આથી ન્યા આજ વહેલી સ્કૂલ શનિવારની તો ન્યા નહીં ગયા રહ્યો આ શનિવાર જતો કયો મંગળવાર મંગળવાર બુધવાર હા મંગળવાર બુધવાર કા ઉધાર કરી લે બુકાતા બુધવાર આજ બુધવાર છે એટલે વાળો જોર આવે ને આજે તો ના સાચી તો આના આપણે શું કરવું બોલો હા જોઈએ વિચારીએ નોકરી મળી લેવા કે સ્વાંગો મળી લેવા ગાય આ વિરમનો કોક કહેજો કોમેન્ટમાં નેહાળ જતો નહીં તો એને શું કરવાનું જેને હાલો તું લઈ જા કોઈને કોમ કરવા માટે લઈ જવો તો બોલજો મેં ના ભાઈ ને જાવ સાચું ખબર લઈ જાઓ. અને જાવ જા ના તો નેહાળ તો જોર આવે એટલે તો ગેટ કામ કરવાના એ બેસી ગયો હોય તો કહેજો અમે સોણ ભરવા મોકલી ના દઈએ જાવ ના કોમેન્ટ આવી દે ऐसे तो સવારમાં અમારા રશ્મિકા બેન કે મિક્સર ના અંદર આવી શું કહેવાય કે ભૂલી જાઉં તો ઇડલીનું બેટર ઇડલીનું બેટર અને ઢોસાનું બેટર કહેવાય
કે વેલા વેલા કરી આલો આમ તો મશીન થી પેલું કહેવાય મિક્સર મિક્સરમાં રસ કરી રસ કરી આલો તે કે શું બનાવવાનું હા ઇડલી અને પેલું મને એક ઢોસો બનાવવો પડશે હું બનાવી જતે એક બરોબર ને પૂજાની જો ખાવ છે કહીશ અત્યારે બનાવવાનું કશો ના તું દાળ એટલે થોડા બે કલાક થઈ જાય બેટરનો પેલો આધો આવી ગયો એટલે દવા કરતો મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરો વેલા વેલા ઊંઘી હું ઊંઘે હોય સમજતી હતી ઊંઘી. અને જો પિયર જવાની વાત કરીએ કોક મમ્મીને વેલા જવાનું નથી ચલા કે જવાનું જઈએ હમણાં હજુ જવું ચાણ જવું ખાઈ પીને જવું ખાઈ પી જઈએ ખરી લૂનું કોઈ ના જાય તાપ તો ખરા તડકાનું તો ચાલ જવું તા થોડું ઠંડુ થાય એટલો અતારી કે તો હોજી તો કહો જઈને જાન જવું તો જઈએ ખરા તડકાનું નહીં હમ ખરા તડકાનું નહીં જવું એવું હા તો કહો જઈને થોડી વાર જઈએ ચાલો તો જો ગાઈસ આપણે કરતા હતા એડિટિંગ પટાઈને પછી આપણે જવું છે બજારમાં શું કેવું બીજા કોઈ લાવવાની બજારમાં તો જવાનું છે હાલ તો લાવો હે कुछ खाने के लिए लेके आओ. શું ખાને ઘેર બનાવી છે ને ઇડલી શું લાવવાનું હોય इडली खाने टाइम में बनता है ના તો બની જાય ચાલુ થઈ ગઈ बाहर तो मैं लेके नहीं थी. તો થઈ ગઈ જાઓ ને ચલો મૂકો જો તો પૂજાને ખાવા બેસીએ છીએ આપણે જે ઢોસા થોડા મેં બનાવ્યા હતા એટલે મેં બનાવ્યા છે અને પહેલાં જે બનાવ્યા હતા વિરમ ખાઈ ગયો પૂજા બનાવ્યા હતા ને પૂજા અને ક્વોલિટી જેવું હા खराब है. કમ્પ્લીટ આ રહ્યું આ નાખા આ ખા આ રહ્યું કારણ કે એ રહ્યો ને એ થોડું જાડો થઈ ગયો એટલો છેલ્લે પેલું બેટર પાડ્યું તો મેં ગેસ બંધ કરી નાખી દે એટલો काचू को राम. કાચુની કમ્પ્લેટ ચડીને કમ્પ્લેટ બંધ કરી તમે ચેક કર પછી મને કે લાપા ચોકડી ધંધો બંધો કરી દઈએ ઇડલી સંભાળનો હો ગયો मारो नहीं. તો ગાઈસ ઇડલી આટલી બધી પડી હતી અમારે તો સર કમ્પ્લેટ ખોલાઈ ગયું ખરા बोले જોઈએ વિચાર કરીએ થોડું આમ તો વિચાર તો છે મને થઈ ગયું મને કે કરવું એમ કમ્પ્લેટ સ્વાદ જેવો कंप्लीट. એવું મમ્મીને આ દે રાતે પપ્પાને વાત કરીએ કેવું રહે પછી તો સારી જગ્યાએ સેટ કરીએ લારી બારી मारा तरफ से डर. એવું રશ્મિકાબેન ઇડલી બનાવી કે નહીં તમારી ઇડલી સંભાળ કહેતા હતા બનાવવાનું हम बना चालू छो. પેલું શું બનાવ્યું ढोकड़ा. અને પેલું બનાવું છે મારો પેલું બતાવજી તો જો ગાઈસ સરસ મજાની મસ્ત ઘરની ઇડલી અને રશ્મિકાબેન દાળ કે ઘરની જ કહેવાય સંભાર હું તો દાળ સમજી બનાવવાનું સંભાર બનાવવાનો છે એમ? તૈયાર છે બતાવજો તો જો ગાઈસ દાળ બાફી દીધી છે બધું નાખીને ચકાચક એટલે કોઈ નાખ્યું હા હરગવાની છે કોઈ બધું નાખી બધી બધું કચ કરી દીધું બધું નાખીને તૈયાર થઈ ગઈ થઈ છે બરાબર ચલી મૂકી એક મૂકી બે હા એમાં એક જ આવા કે બે આવે હવે તો એક જ આ પેલું નહીં આતું એવું હા ચાલ હતી પેલું મને એક ઢોસો બની આવજો ખાલી છેલ્લે બેટર દેશો બનાવતા નહીં આવતું હું બનાવે ખાલી બેટર રાખજે થોડું આટલું યાર હું આવું બજારમાંથી આવું રાખજે એટલું હો. એક બાજુ ઇડલી બનાવી બતાવજો એટલે નહીં થઈ નહીં દે તમાર થઈ જો ઢોસો અડધી થઈ ગઈ આપણો ઢોસો તો ગાય જો આ રશ્મિને બનાવી है इडली सॉफ्ट ओहो તો આ મોઢામાં ખીલી જાય સ્પેશિયલ ગાઈસ મારા માટે ઇડલી બનાવી હો ભાઈ રશ્મિને ઇડલી ઢોસો રેડી ઢોસો તો તમે તમારા માટે બનાવ્યો બનાવ્યો પણ મિની ઢોસા આ તો બધો થોડો ભાગમાં આવે એવું બનાવજો નહીં રમભાઈ તો સંભાળ બતાવો અમારા સંભાળ જો હો ઓહો હો બતાવો બતાવો ગરમ લાય હે બકા જબર બનાવ્યું મેક તો હારી આવો પૈસા આનતા પૈસા તો તો તમે જો બનાવ્યો રશ્મિને બનાવ્યો ને રશ્મિ રૂપિયા બે એટલી બે એટલી પાટણ જિલ્લા રૂપિયા મળો કેટલાની મળો તો ઢોસો તૈયાર જો ઢોસાનું હું કરી જો આ ચટણી કા ચટણી જેની પોની રેટિંગ પ્લે કરવાનું જો કઈ જાવા તો યા એક એટલે પેલો ઢોસો બનાવી ને મોર ઢોસા બનાવતા તો આખું ઘર બેટર કરશી જરગા ગેસ નો ભાવ વધી ગયો ગેસ ની બોલતા કે બા તામ બાટલો નહીં મળતો ભાઈ બદલમ ભાવ ઓહો એ આપણે દુકાન ખોલી
આ તો પેલા ઈ કઈ સાઈડ બના સાઉથ ઇન્ડિયા વાળા બની ગયા સાઉથ ઇન્ડિયન જો ગાઈસ જો ડોસો બને સારું આવડે નહીં કો રશ્મિનો એમ તો પેલા એક વાર ઘેર તો સારો બનાવી ખવડાય લારી ખોલ દો લારી કમ્પ્લીટ તો આપણને કમ્પ્લીટ ખાવા ઢોસા બનાવતા આ તે ખોલ દો કે બેનું કેવા આવ્યું આ એ ને પેલું સંભાર ને પેલું બીજું કેવાય બેટર રશ્મિકા બેન બની આલે બધું મિક્સ કરીને દાળ નંબર અને હવારે પછી આ ઢોસા બનાવી દો કન જઈને લારી પર તે બનાવો તો શું ના કરવાનો આરપી ઢોસા ફોટો કે ફોટો જોવાની આ ફોટો એ બાઉ ફોટો રશ્મિકા બેન નો રસોઈ ના આપણે ટુકુ ટીકુ પહેરાય ને રશ્મિકા બેન નો ફોટો બનાવ અપલોડ કરવાનો લગાવવાનો હા તેલ લગાવી કોઈ તો રશ્મિકા બેન વાહન ઘસી અત્યારે અને પૂજાનો લઈને હવે આપણે જઈએ છીએ પિયર ચાર્જિંગ લઈ જવું પડે પણ મારા ડખો પછી કંઈ ચાર્જિંગ ના હોય કોઈનું અને લાગે ને ઠેલી આવી દેખી મૂકીને ચલી ઠેલી હતી તાર ચલી બે હતી કશો હતો નહીં હેનો જો ગાઈસ કુંડી એટલે હું કઈ જઈશ હવે આપણે પપ્પા આજે લગભગ કાલે સ્ટાઇલો નાખવાના છે હા તો જો ગાઈસ હવે પૂજાને લઈને જઉં છું પિયર તો જો ગાઈસ આપણે નીકળી જઈએ કૌશિકનો હાલ વિડીયો છે અને પૂજાના લઈને પાવશું આજ મૂકવા જવાનું પિયર શું એવું પૂજા અત્યારે મોન પૂજાને આ રૂની આવે ને હારે તો હાલતા જઈએ ને તો ઘેર આપતો જાય છે તો જો ગાઈસ હવે આપણે નીકળી જઈએ કેરળ જવા માટે તો જો ગાઈસ આપણે સિદ્ધપુર ચોકડી ક્રોસ કરી દીધું છે અને આપણે હવે જઈએ છીએ દિલ્હીયા ગામ આવી ગયું છે ગાઈસ જુઓ દિલ્હી આપણે આ છે પૂજન ફઈનો ગામ ગાઈસ આપણે આવી ગયા છીએ કેરળ શું જવું પૂજા બાઈક તો પહોંચી જાય બાઈક જે કલાકમાં પહોંચી જવા એટલા તો જો ગાઈસ અમે તો રસ્તામાં ઉભા રહી છીએ એક બ્લોગ બનાવ્યો અને વાતાવરણ જોવા ગાઈસ ચેટલું મસ્ત વાતાવરણ નહીં પૂજા જોરદાર મોર જેવા ત્રણ મોર એમ વાયરો મસ્ત જોરદાર ખુલ્લી જગ્યા ખરા ને ચારે કોર આમ વાતાવરણ છે આજુબાજુ બધું આ રીતે રોડ ઉપર હતા ને આ રીતે ખેતર હોત તો એટલું મસ્ત મજા આવત ને પાછી નહીં પૂજા મજા નહીં ઘણો કેસી કે શહેર જેવી મજા નહીં અમારું શહેર છે પણ ગોમડા જેવી ગાય સાચું હોય ને તો કમેન્ટ કરજો ગોમડા જેવી ચોય મજા નહીં હા વાત સાચી જો કે જેવું મસ્ત વાતાવરણ ગાઈસ બસમાં કોલું આવ્યું હતું સેલ્વીનું તો પૂજા પીવા બેઠી છે મારે પીવાનો હા પી લો રે પીવાનો આવી ગયો બ્લોગ માંથી પૈસા આવી તો અને કોક આલ લે કે ભાગ ના મળા હાલો માર તો કોક આપવું જો તાણે તો ભાગ આલ એ પેલું સમજે આવ એ બૈલા એ જવીર એક આડો ટલ્લો આમ તો ત્રણ ભેગો છે ત્રણ ભેગો છે મને કીધું યાદ નતું ને લે તું મારો વિડિયો ના બનાય જે મને